પણ માં તત્વ કેવું છે સાંભળજો, શેણલના પરચા સાંભળજો. એ દાંતણની ચીર મૂકીને નીકળી ગયા, હવા પર દી ચડ્યો, આમ ભગવાન ઉગ્યા અને ત્યાં તો હુંડલો આંગો કર્યો. ત્યાં તો 1 2 3 4 5 અને 6 કૂપલું ફૂટેલી. અને સાહેબ 60 વર્ષીય ભરવાડના ઘરે તેથી હેણબાઈ બોલીને 6 દીકરા થયા. આજે એ ગમારા અટકના છે, હેણિયા ગમારા બોલાય છે. એને કહો ને તમે કયા ભરવાડ? તો કે અમે હેણિયા ગમારા છીએ, હેણબાઈના આશીર્વાદથી અમારો જન્મ થયો. એની માયા આપ્યા અમને. ઈ જ હેણબા, ઈ જ ભગવતી, ઈ જ માતાજી. આ થરાદની બાજુનું માંગરોળ ગામ. અને સાહેબ દાંતણ કરતા કરતા ચીર મૂકીને એવી જ રીતે નીકળ્યા. આઈમાં પરચા કેવા આપ્યા હેણબાઈ, 700 800 વર્ષ કે કેટલા વર્ષ વીતી ગયા મને તમને ખબર નથી. આજે માંગરોળમાં જાંબુડો હજી ઉભો છે. માતાજીએ પરચા આવા પૂર્યા છે જગત. આજ પણ તમે જાઓ માંગરોળના પાદરમાં હેણલ નીકળ્યા છે. અને ઈ હેણબાઈ નો આ પરિવાર, ઈ શેણલ પરિવાર. હું તો એટલું કઉ છું તમને કે માં ઉપર ભરોસો રાખજો, ત્રીજો દી નો થવા દે. ઈ શેણલ છે ભલા માણા, વિશ્વાસ તો રાખો. ભરોસો હોય તો નવગઢના ભાલે ગા બેહી જાય. ભરોસા વગર માં ક્યાંથી આવે? ભરોસો નો